હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો અત્યારે આપણે મથુરા નાઈટ હતા અને હવે અત્યારે આપણે મથુરામાં દર્શન કરવા જઈએ છીએ. તો ચાલો, ફાઇનલી અમે રિક્ષામાં બેસી ગયા. રિક્ષામાં બેસીને મંદિરના દર્શન કરવા જઈએ. વિરાટભાઈ, હેલો, ગુડ મોર્નિંગ. કેમ ના આને હું વાંધો છે અને ટોપો પહેરાઈ ગયો.
જોયા ને તમે જોયા એટલે આપણે છે ને મથુરામાં રામ આપણે કૃષ્ણની જન્મભૂમિ જોઈ પણ ત્યાં છે ને ફોન અલાઉડ નથી એટલે ફોન તો પહેલા જ જમા કરી લીધો હતો એટલે તમને બસ બહારનો જ હું બતાવી થઈ ગઈ એમ. હવે અહીંયા આવીને તો મને શું કહેવાય હિન્દી જ શબ્દ વચ્ચે આવી જાય. આ ગુજરાતી ભૂલાઈ ગયું ને હિન્દી જ આવડી ગયું. તો હવે અહીંથી સીધા આવવાનું છે આપણે રીતે. તો હવે અત્યારે જો ગોકુળમાં જઈએ અને ત્યાં કેવી રીતે છે બાકી તમને પણ બહારનું જ બતાવી શકી કેમ કે અંદર નથી લઈ જવા દેતા ફોન ને એમાંય વાતો ક્યાં જટી લીધું તમારું ફોન અયોધ્યામાં છે ને રામ ભગવાનના દર્શન કરવામાં હું ઉતારતી હતી ફોન ઓલા વિડીયો ઉતારતી હતી ને તો મારો ફોન જટી લીધો ને તો રોવા માંડી ને તો ઓલા ભાઈ ફોન થોડીક વારમાં આપી દીધો પછી પાછું રોવું તો ચાલુ જ હતું. તો ઓલો ભાઈ પોલીસ વાળો કે મને कि अभी क्यों रो रही हो, फोन तो आपका वापस कर दिया. तो मैंने बोला कि मेरे को दर्शन नहीं हुआ तो मेरे को दर्शन नहीं हुआ लल्ला का. तो वो है ना सारी लाइनें ठहर दी और मुझे अकेले दर्शन करने के लिए ले गया और बहुत अच्छा लल्ला का दर्शन हुआ. सारी लाइन ठहर दी, लाइन ने स्टॉप कर દીધી અને મને એકલીને દર્શન કરાવ્યા. તો એવા નસીબ મારા ક્યાંથી કે હું રોઈને દર્શન કર્યા અમે. હાલો બધા જમી લઈએ અટાણે ગોકુળમાં, ભૂખે લાગી. હાલો બધા જમવા ખાઈ પીને આપણે હવે છે ને ગોકુળ જઈએ. હવે આ જો ગોકુળનો છે ને રસ્તો છે. ફાઇનલી આપણે નંદ યશોદા મહેલમાં પહોંચી ગયા ગોકુળમાં. તો તમે બધા દર્શન કરો અને હું પણ કરું.
તો ચાલો આગળ બધું બતાવું. અહીંયા જો હાર છે, આપણે હાર ચડાવવા હોય તો, ફૂલ છે, ફૂલ ચડાવવા હોય તો. ને આ પહેલાં જાતા તો દુકાન જ આવી, અહીંયા પણ દુકાન જ આવી. किधर गया? नहीं देखी तो यू आ जाओ पाछળ नहीं होंगे इनके तो लाइक नहीं होंगे કાનોડો બાખડ ખાય. वासुदेव है ये माथे दूध का दान होता है, 50 रुपए का 1 लीटर, 100 रुपए का 2 लीटर, जितना शक्ति होता है, जितना शक्ति हो खाली हाथ नहीं जाए. चलो करके जाइए बेटा, जितना भी करना है खाली हाथ कोई नहीं जाता. माथे दूध का दान. वाह, दर्शन तो आई अच्छे. जय कन्हैया लाल की. नहीं खींच सकती. हाँ, ये गोवर्धन पर्वत है ना. गोवर्धन पर्वत તમે જોઈ શકો. આ પર્વતને ઉપાડી લીધો તો શ્રી આપણા કૃષ્ણ ભગવાન. हो गया.
कृष्ण चले गए ना इसलिए सब बोले तो मंकी मंकी का बच्चा भगवान इसकी आत्मा की शांति दे। कभी आएंगे देख देख यहाँ देख 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 इतने सारे हैं मंकी बनाना हाँ हाँ सब लोग ये नहीं नहीं इधर से भी करेंगे जो पैदल वाले ना वो अंदर आ सकते हैं बाकी यहाँ 2% जाते हैं अंदर से तो बाहर से ज्यादा जाते हैं मेन रोड से वीडियो वीडियो તો આ છે આ ગોવર્ધન પર્વત જે કૃષ્ણ ભગવાન એની ટચલી આંગળીએ ઉપાડ્યો હતો એ પર્વત છે એ પર્વતની પરિક્રમા કરવા માટે આવ્યા છીએ અમે હા અને પાછો અમારા કરતા વિરાટ એવડે છે તો આ તો 144 વર્ષથી આવી છે હવે વિરાટની પેઢી છે તો અહીં આવી अभी यहाँ से राजस्थान का हम लोग उधर से आए ना उतना इधर से चलते मेरी पूरी हो जाएगी मेरी तो यहाँ 21 किलोमीटर की है ये फोर सिटी है और 84 तो बहुत है तुम्हारे गुजरात वाला तो बहुत यात्रा होती है 40 देख मंकी तो देख इतने सारे ये बीच है उसका अब यहाँ की मैं आपको नहीं बताऊंगा तो आपकी समझ कुछ नहीं आएगा अब क्या भीड़ भाड़ नहीं है मैं भी आपको शांति से समझा रहा हूँ देखो भैया भीड़ होती ना तो मुझे भी 2 पैसे कमाने की लगती तो मैं भी नहीं समझा पर ये दर्शन करके करा देता मैं आपको खाली वहाँ पे दिल दुखी हुआ है ना हमलों वालों से हुआ है पब्लिक का बस जिन्हें इतनी पावन धरती और भगवान ने हमको मौका दिया वहाँ जाने का और वहाँ के वासियों को कमाने का मौका दिया इतना भी नहीं किसी का दिल दुख जाए आज आप लोग आए हमारे यहाँ और मैं मांगता कि 1000 दे दोगे 1200 दे दोगे आप दुखी होकर चले जाते नहीं कर पाते इतना देंगे कहाँ देंगे एक जगह थोड़ी जाना आपको तो कई जगह घूमना है 4 बजे फिर और गाड़ी करके देते होंडा वाली 12,000 रुपये में देते 12,000 से अयोध्या प्रयागराज बना दिया दोनों
ફાઇનલી મિત્રો આપણે છે ને ગોવર્ધન પર્વતની પરિક્રમા કરી લીધી અને હવે છે ને ભાઈ આપણે આપણી કાર પડીને ત્યાં લઈ જાય છે અને પરિક્રમા આખી આપણે પૂરી કરી લીધી. તો જો હવે હે ને રાજસ્થાનની સરહદ આવી ગઈ અને આપણે યુપી ને છોડી દીધું. હવે રાજસ્થાનમાં એન્ટર થઈ ગયા. તો બધાય માણતા રહેજો રાજસ્થાનને. અહીંયાથી પ્યોર રાજસ્થાન રોડ ચાલુ હો. તો જો આપણે ગોકુળથી મથુરાથી બધેથી નીકળી ગયા ગોવર્ધનવેથી. તો હવે આપણે અત્યારે એક્સપ્રેસ હાઈવે ઉપર છે તો પેટ્રોલ તો પુરાવવું જ પડશે. તો જો અત્યારે ટાંકી છે ને ફૂલ કરી નાખીએ આપણે. નો ટેન્શન સુબહ. તો જો જમવાનો તો આપણે અહીંયાથી ભાઈએ ઓર્ડર લઈ ગયો છે અને અત્યારે જ આપણે અહીં રૂમ રાખી લીધો એટલે એ કાંઈ ટેન્શન નથી. હું તમને રૂમ બતાવી દઉં. જો આ મમ્મી તો સૂઈ ગયા એના બેડે. વિરાટભાઈ કંઈક રમે છે અને આ છે નાવાની તૈયારી કરે. અને આટલો રૂમ મોટો છે, બહુ મસ્તીનો રૂમ. અને આ છે બાથરૂમની વ્યવસ્થા. અહીંયા પણ કબાટ છે, જે કંઈ રાખવું એ રાખવા માટેની વ્યવસ્થા છે. દેખો. અને આ ખાના છે. આ ટોયલેટ છે. હાલો બધા જમવા. પનીરનું શાક છે, પછી विराट राइस है और ये सब मसाले और वो सलाद ये साथ आने दो इधर. ये मारा मसालो है. ओहो विराट नो मसालो है. ये मारा मसालो है. रोटली. हेलो खाई ले का इधर. हेलो मुंह खाई लो. आवा दियो ना हमने. बहुत ज्यादा भूख लगी है मुझे. अच्छा है का ना. ખાઈ પી લીધું અને અત્યારે થોડુંક નાક બંધ છે, શરદી જેવું થઈ ગયું છે અને મજા નથી આવતી. એમ થાય કે જલ્દી સુઈ જાય. તો હવે અત્યારે આરામ કરી લઈએ અને પછી સવારે નીકળશું. તો બધાને બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. કાલે મળશું. બાય.